Standard 6, Subject English, Unit 1. Where were you? Activity first. નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. Dear student, now listen this poem and after then recite it with me. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ પોએમ મારી સાથે સાથે ગાવાની છે. There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 4 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 3 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 2 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 1 in the bed. There was 1 in the bed, and the little one said, good night. તો અહીં એક નાનો બાળક છે જે બધાને બેડની અંદર પથારીમાં ગોળ ગોળ બધાને ફરવાનું કહે છે અને વારા પરથી એક એક બાળક પડતો જાય છે અને પેલો નાનો બાળક બેડની અંદર માત્ર એકલો રહે છે. તો સુંદર મજાનું કાંઈ પોએમ છે. તમારે પણ તમારે ઘરે 4-5 વાર પોએમ ગાવાની છે અને તેમાં આવતા અનનોન વર્ડ્સ એટલે કે અપરિચિત શબ્દો સ્પેલિંગ શોધી એને તમારી નોટબુકમાં લખવાના છે. જેમ કે રોલ ઓવર એટલે ફરવું, લિટલ એટલે નાનું, બેડ એટલે પલંગ, ફેલ ડાઉન એટલે પડી જવું. તો આ રીતે તમારે સંપૂર્ણ તૈયારી કરવાની છે. હવે આપણે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. રાઇમિંગ વર્ડ એટલે વિદ્યાર્થી મિત્રો જેનો ઉચ્ચાર સમાન થતો હોય છે, અર્થ અલગ થતો હોય છે. તો આવા શબ્દો લગભગ મોટાભાગે તેના પાછળના જે તમે જોશો શબ્દો તો સેમ હશે. જેમ કે રેડ, બેડ, તો અહીંયા ઈડી અને ઈડી સમાન છે. તો તમારે પણ ગીતમાં ઉપર જે ગીત આપેલું છે જેમ કે સેન્ડ તો એન્ડ, તો એનો રાઇમિંગ વર્ડ એન્ડ બનશે. તે પ્રમાણે તમને અહીં આપેલા જે રાઇમિંગ વર્ડ્સ છે એ તમારે ઉપરના ગીતમાંથી શોધીને એની જોડ પૂર્ણ કરવાની રહેશે અને નોટબુકમાં લખવાનું રહેશે. એક્ટિવિટી 2. એક્ટિવિટી 2માં તમને એક પિક્ચર આપવામાં આવેલું છે અને પિક્ચરના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે લુક હિયર, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ ગાર્ડન. જય ઇઝ ઓન ધ ટ્રી. સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. રેશમા ઇઝ ઓન ધ, તો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. ઈવા, સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ, એન્ડ ઇરફાન એન્ડ મહેશ આર ઓન ધ સીશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ચિત્ર જોઈ શકો છો કે સામાન્ય રીતે ચિત્રની અંદર 10 બાળકો આપેલા છે અને તેમાં છોકરા અને છોકરીઓ પણ છે. તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે, ગણવાનું છે કે કેટલા અહીં બાળકો કયા કયા છે, કેટલા છે, તેમાં છોકરીઓ કેટલી છે, છોકરા કેટલા છે અને દરેક બાળક શું પ્રવૃત્તિ કરી રહ્યું છે. જેમ કે સંજય વૃક્ષની પાછળ છે, જય વૃક્ષના ઉપર છે, રેશમા લપસણી ખાઈ રહી છે, સોના અને મોના એ હિંચકા ઉપર ઝૂલી રહી છે, ઇરફાન અને મહેશ શીશો ઉપર છે તથા સુનીતા, ઈવા અને ગીતા આ 3 મિત્રો છે એ સ્કીપિંગ કરી રહી છે એટલે દોરડાકૂદ કરી રહી છે.
તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં આ પ્રશ્નો આપવામાં આવેલા છે કે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગ્રાઉન્ડ, કાઉન્ટ ધેમ. તમારે કાઉન્ટ કરવાના છે, ગણવાના છે. એમ નંબર ઓફ બોયઝ, કેટલા બોયઝ છે, અને નંબર ઓફ ગર્લ્સ એટલે કેટલી છોકરીઓ છે. રાઇટ ધેર નેમ્સ, તેમના નામ લખવાના છે. હવે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? તો તમે ચિત્રમાંથી જોઈને કહી શકો છો મહેશ ક્યાં છે. તો હિયર ઇઝ મહેશ, અને મહેશ ઇઝ ઓન ધ સી શો. આ રીતે તમે બાકીના પ્રશ્નોનું તમારા જાતે ચિત્ર જોઈ અને આપેલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. 2થી માંડી અને 10 પ્રશ્નોનું તમારે જાતે સોલ્યુશન કરી અને અહીં પુસ્તકમાં લખવાનું રહેશે. એક્ટિવિટી 3 છે, ડાયલોગ આપેલો છે. તો તમારે ઘરે ડાયલોગનો અભ્યાસ કરવાનો છે. એકાદ ડાયલોગ હું વાંચી લઉં છું. ટીચર સેઝ, રમેશ, ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. રમેશ સેઝ, હિયર ઇટ ઇઝ મેમ. ટીચર સેઝ, થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ. બી. Ila says, Jayant, put your eraser on the table. Jayant says, oh, sure. Ila says, thank you. C. Here is the dialogue between Daksha and Divya. Daksha says, give me your sketch pen, Divya. Divya says, no sketch pen, sorry. Daksha says, okay, give me your hairpin. Divya says, here it is. તો તમારે પણ જોડીમાં કામ કરવાનું છે. જોડીમાં કામ ના થઈ શકે તો તમારા ભાઈ બહેન સાથે, જેમને ઇંગ્લિશ વાંચતા આવડે છે, તેમના સાથે તમારે ડાયલોગનું રિએક્શન કરવાનું છે. એટલે કે તમારે એક્શન સાથે ડાયલોગો બોલવાના છે, તથા આ ડાયલોગ તમારે તમારી નોટબુકમાં પણ લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં પ્રવૃત્તિ કરવાની છે, જે અત્યારે તો અશક્ય છે, પરંતુ તમે ઘરે પણ કરી શકો છો. તમે તમારા ઘરમાં ખાટલા પર કે ટેબલ પર ગમે ત્યાં અમુક વસ્તુઓ ગોઠવી અને તમે તેના નંબર આપી શકો છો. અને નંબર આપ્યા પછી તમારે આ પ્રમાણેના ડાયલોગ બનાવવાના રહેશે કે વેર ઇઝ પરેશ સ્કેલ. તમારા ભાઈ બહેનનું અથવા તમારું નામ તમે અહીંયા લખી શકો છો. અને તમે મૂકેલી વસ્તુઓના ક્રમ પ્રમાણે જે નંબર આપ્યા છે વસ્તુઓના, તે તમે આ રીતે જવાબ લખી શકો છો કે ઇટ ઇઝ એટ નંબર 4. બરાબર? તો તમારે પણ આ પ્રવૃત્તિ ઘરે કરવાની રહેશે. એક્ટિવિટી 4ની અંદર જોઈએ તો જૂથમાં કામ કરવાનું છે. અને અહીં એબસન્ટ અને પ્રેઝન્ટ, પી એટલે પ્રેઝન્ટ, એ એટલે એબસન્ટ. એબસન્ટ અને પ્રેઝન્ટનું આપણે એક ટેબલ પૂર્ણ કરવાનું છે. તો અહીં તમે આપણા ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓના નામ લખી શકો છો અને તેમને અંદાજિત તમે કયા વારે તે હાજર હતો અને કયા વારે ગેરહાજર હતો, તેના ખાનામાં તમે એ અને પી લખી અને તમારે અહીં આ પ્રમાણેના પ્રશ્નો બનાવવાના છે. એટલે કે આ પ્રમાણેના વાક્યો બનાવવાના છે. અહીં પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે, રાજેશ એન્ડ પ્રિયા વર એબસન્ટ ઓન થર્સડે, રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેનસડે. તો તમે જે પ્રમાણે અહીં નામ લખો છો તે પ્રમાણે તમારે ઉદાહરણ પ્રમાણેના વાક્યો તમારી નોટબુકમાં લખવાના છે. પુસ્તકમાં પણ તમને જગ્યા આપેલી છે, અને અપૂરતી જગ્યા લાગે તો વધારાના વાક્યોની પ્રેક્ટિસ તમારે તમારી નોટબુકમાં પણ કરવાની રહેશે અને તેનો એક ફોટો પાડીને મને વોટ્સઅપના માધ્યમથી મોકલવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 5ની અંદર આપણને 3 ટેબલ આપેલા છે. તો 3 ટેબલમાંથી બંધ બેસતું વાક્ય આપણે જોડી અને એક વાક્ય બનાવવાનું છે. અહીં આપણે ટુ બીના ક્રિયાપદ તરીકે વોઝ અને વરનો ઉપયોગ કરીશું. તમે અગાઉ શીખી ગયા છો કે એક વચન સાથે ભૂતકાળની અંદર વોઝ વપરાય છે અને બહુવચન સાથે ટુ બીનું ક્રિયાપદ વર વપરાય છે. અહીં તમને એક વાક્ય નમૂના મુજબ આપવામાં આવેલું છે. હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. એ પ્રમાણે તમારે વંદના, ડૉક્ટર શાહ, જસ્મીન એન્ડ ચમેલી, મિસિસ વાઘેલા, ભારતી એન્ડ કલ્પેશના વાક્યો બંધ બેસતા વાક્ય સાથે જોડી અને એક સંપૂર્ણ વાક્ય બનાવી અને તમારી નોટબુકમાં લખવાનું રહેશે. વાક્યો આપેલા છે પુસ્તકની અંદર, અને આ પ્રમાણેના તમને એક બ્લેન્ક્સ ખાના પણ આપેલા છે, જેમાં ઉપર પ્રમાણેની વિગતો
જેવી જ વિગતો તમે અહીં લખી અને તમારે પણ એ પ્રમાણેના વાક્યોને પૂર્ણ કરવાના છે અને પુસ્તકમાં લખવાના છે. એક્ટિવિટી 6માં તમારે જૂથમાં કામ કરવાનું છે. એટલે કે માધવ સેઝ વેર વર યુ 7 in the morning yesterday. પલ્લવ સેઝ આઈ વોઝ ઇન ધ ડેરી. તો અહીં તમે તમારા ભાઈ બહેનના નામ લખી અને તે કયા સમયે ક્યાં હતો તેનું તમારે વર્ણન લખવાનું છે. માનો કે પલ્લવ તો 7 વાગે એટ 7 in the morning ક્યાં હતો? માનો કે હોમ. એટ 9 AM ક્યાં હતો? તો માનો કે શોપ, દુકાનમાં ગયો. 3:30 in the afternoon તો એટ માર્કેટ, માનો કે માર્કેટમાં ગયો છે. એટ 5 PM ઓન ધ પ્લેગ્રાઉન્ડ અને એટ 7 in the evening તો ઇન ધ ગાર્ડન. તો આ પ્રમાણે પલ્લવની વિગત મેં તમને ઉદાહરણ પ્રમાણે ભરી આપી છે. તો તમારે પણ તમારા ભાઈ બહેનના નામ અથવા તમારા મિત્રોના નામ લખી અને તે કયા સમયે ક્યાં છે તેની ધારણા કરીને અહીં સ્થળ લખવાના છે ટૂંકમાં. અને સ્થળ લખીને તમારે આ રીતે આપેલા નમૂના મુજબ વાક્યો બનાવીને નોટબુકમાં લખવાના છે. હવે એક્ટિવિટી 7 આપણે થઈ શકે તેમ નથી, પરંતુ તમારે વેરથી પ્રશ્નો બનાવવાના રહેશે. જુઓ, અહીં તમને ચિત્ર આપેલું છે બગીચાનું. માનો કે વેર ઇઝ ધીસ બોય? તો ધીસ બોય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. બરાબર. તો તમારે પણ આ રીતે પ્રશ્નો બનાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 1 to 7 આપણે જોઈ ગયા. હવે એક્ટિવિટી 8 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. કોઈ વિદ્યાર્થીની મૂંઝવણ હોય તો મારો સંપર્ક કરી શકે છે. ઓકે, થેન્ક યુ.